હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. નથી લોટ બાંધવાનો, નથી વણવાનું, મિનિટોમાં ઢગલાબંધ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. એક કાચા બટેટાથી મેન 2 વસ્તુથી આ રેસીપી બને છે અને ખૂબ જ ઓછી મહેનતે. આ નાસ્તાની સામે શું કચોરી, શું સમોસા બધું ભૂલી જશો. અને મને વિશ્વાસ છે એકવાર આ રેસીપી બનાવી લીધી તો સમોસા કચોરી બનાવવાની મહેનત તો તમે કરશો જ નહીં. નાનાને તો ખૂબ પસંદ આવશે જ, પણ મોટા પણ પ્લેટો ભરી ભરીને ખાશે. એકદમ ક્રિસ્પી બને છે. તો ચાલો બનાવવાનું. તો એના માટે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો આપણે રવો લઈ લીધો છે. રવો છે આપણે ઝીણો જ લેવાનો છે અને ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી આપણે રવો માપી અને પછી લેવાનો છે. તો અહીંયા આપણે જેટલો રવો લીધો હતો એ સેમ વાટકીથી 1 વાટકી ભરીને પાણી એડ કરી દેવાનું છે. 1 વાટકી રવાની સામે 1 કપ પાણી એટલે પરફેક્ટ એવું આપણું માપ થશે અને એકદમ સિમ્પલ પણ છે. તો હવે આપણે પાણીને રવા સાથે એકદમ સરસ એવું મિક્સ કરી લઈએ અને રવાને ફૂલવા માટે થોડી વાર માટે સાઈડમાં રાખીએ. ત્યાં સુધીમાં આપણે બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે. બટેટાને બાફવાની પણ આપણે ઝંઝટ નથી કરવાની કે નથી આપણે એને ખમણવાનું. આ રીતે આપણે એના એકદમ બારીક બારીક ટુકડા કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં બટેટાના કેવા બારીક ટુકડા કરેલા છે. તો અહીંયા બટેટું છે આપણું સરસ એવું હવે કટ થઈને રેડી થઈ ગયું છે અને આપણે એને સરસ એવું ધોઈ પણ લીધેલું છે. તો આ બટેટાના બારીક ટુકડા છે એને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના છે. તો આપણે અહીંયા બધા ટુકડા છે એ મિક્સર જારમાં લઈ લીધા અને હવે સાથે એમાં તીખાસ માટે 1 લીલું મરચું અને 1 ટુકડો આદુનો એડ કરી દઈએ. આદુનું ફ્લેવર થોડું વધારે રાખશું. સાથે 6 થી 7 જેટલા મરીના દાણા અને 2 થી 3 જેટલી લસણની કળીઓ એડ કરી દઈએ. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને 1 ચમચી જેટલા ધાણા એડ કરી દઈએ. હવે આ બધી વસ્તુ બટેટાની સાથે એડ કરી અને પીસી લેશું એટલે એક્સ્ટ્રા આપણે કોઈ વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. બટેટામાં ખુદનું પાણી હોય જ છે એટલે આપણે એમાં પાણી એડ કરવાની કોઈ જરૂર નથી રહેતી. હવે અહીંયા બટેટાની પેસ્ટ સાઈડમાં રાખી રવાને એક વખત સરસ એવો મિક્સ કરી લઈએ અને અહીંયા જોઈ શકો છો રવો સરસ એવો ફૂલી ગયો છે. તો આપણે એમાં બનાવેલી પેસ્ટ એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ. આ જે એક બટેટું છે ને એનાથી આપણા નાસ્તાનો ટેસ્ટ સમોસા કચોરી જેવો જ તમને આવવાનો છે, એ પણ ખૂબ ઓછી મહેનતે. તો હવે આપણે આમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સૌપ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. અડધી ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીએ. વરિયાળી જો હોય તો ચોક્કસ એડ કરવાની છે. અડધી ચમચીથી પણ ઓછા કાળા તલ એડ કરી દીધા અને સાથે જ અડધી મુઠ્ઠી કે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. અડધી ચમચી જેટલી હળદર, હલકી એવી હિંગ એડ કરી દીધી અને ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દીધો. આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ તમે લઈ શકો છો. તો હવે આ બધા મસાલા છે એને એકદમ સરસ એવા બેટર સાથે મિક્સ કરી લેવાના છે. મસાલા છે એ સરસ એવા બેટર સાથે મિક્સ થઈ ગયા છે. તો હવે ગેસ તરફ જઈએ. તો અહીંયા આપણે કડાઈ રાખી દીધી. ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખેલી છે. કડાઈમાં કોઈ તેલ એડ કરવાની જરૂર નથી. સીધું જ આપણું બનાવેલું બેટર એડ કરી દઈએ અને બેટરને એકદમ સરસ એવું સતત આપણે ફેરવતા રહેવાનું છે. તો જો કડાઈ છે બને ત્યાં સુધી નોનસ્ટિક લેવાની છે અને નોનસ્ટિક ન હોય તો કોઈ જાડા તળિયાવાળી આપણે કડાઈ લઈ લેવાની છે. આ રીતે બેટરને સતત ફેરવતા રહેવાનું છે અને નીચેની સાઈડથી આપણે એને સરસ એવું ઉખાડતા રહેવાનું છે જેથી કરીને તળિયે ચોંટે નહીં. તો અહીંયા આપણે એકદમ સરસ એવું મિક્સ કરતા રહેશું. તો 2 થી 3 મિનિટમાં આપણું બેટર છે એકદમ ઘટ થવા લાગશે. આ પ્રોસેસ કરતા બિલકુલ વાર નથી લાગતી અને એક વખત આ પ્રોસેસ થઈ ગઈ એટલે નાસ્તો બનાવવામાં તો બિલકુલ વાર નથી લાગવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આપણું બેટર છે હવે ડોના ફોર્મમાં આવી ગયું છે અને રવો એડ કર્યો છે એટલે બધાને ખબર છે કે આ પ્રોસેસમાં વધારે વાર નથી લાગવાની. તો અહીંયા આપણો લોટ બની અને રેડી થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને આપણે આ બેટર છે એને એક પ્લેટમાં લઈ લઈએ ઠંડુ થવા માટે. તો આ બેટર છે એને હલકું આ જે ડો છે એને હલકો એવો જ આપણે ઠંડો કરવાનો છે કે આપણે એને ટચ કરી શકીએ. તો અહીંયા આપણે હવે રવો લીધો છે તો હલકું એવું આપણે એને મસળી લેવાનું છે. તો જો આપણે જે પ્રોસેસથી લોટ બાંધ્યો છે ને એનાથી રવો છે એકદમ સરસ એવો સેટ થઈ જાય છે અને નાસ્તો બનાવવામાં બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો. હવે એમાંથી આ રીતે નાની નાની સાઈઝના બોલ્સ લઈ આવી રીતે આપણે એને ચપટા કરી લેવાના છે. અત્યારે આ બોલ્સને હું ટિક્કીનો શેપ આપું છું. ચપટા કરીને
પણ આપણે જ્યારે એને તળશું ત્યારે એકદમ સરસ એવા ફૂલી જશે, એકદમ ગોળ શેપ એનું આવી જશે. તો જો અહીંયા ગોળમાંથી આપણે એને ચપટા કરી લઈએ છીએ. સેમ એ જ રીતે બધા નાની નાની સાઈઝના આપણે બટન બનાવીને રેડી કરી લેવાના છે. તો જો આ બટન છે આપણે નાની સાઈઝના જ બનાવશું, જેથી કરીને તળ્યા પછી એકદમ ક્રિસ્પી બન્યા રહે. અને તમે બજારના ફ્રોઝન ખાવાનું અને બાળકોને ખવડાવવાનું જો પસંદ કરતા હોય તો તમે આને 15 થી 20 દિવસ માટે ફ્રીઝરમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને માત્ર 5 જ મિનિટમાં જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ગરમા ગરમ આને તળી અને બાળકોને કે પછી તમે પણ ચટપટું ખાઈ શકો છો. તો ચાલો બટન રેડી છે તો એને સાઈડમાં રાખી દઈએ. અને આપણા જે બટન છે એને વધારે ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલી સેવઈને એકદમ હાથેથી ક્રશ કરી લીધેલી છે. તો આ સેવઈ છે એ લગભગ બધાની ઘરે અવેલેબલ છે અને જો ન હોય તો આરામથી સ્કીપ કરી શકો છો. હવે એમાં 2 ચમચી જેટલો મેં કોર્નફ્લાવર એડ કરી દીધો. કોર્નફ્લાવરની બદલે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીંયા અડધી ચમચી જેટલા કાળા તલ, અડધી મુઠ્ઠી કે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ એકદમ બારીક કટ કરીને. અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરી આની આપણે એકદમ પાતળી એવી સ્લરી બનાવીને રેડી કરવાની. આ સ્લરી બનાવવાનું કારણ એ છે કે આપણે જે નાસ્તો રવાથી બનાવીએ છીએ એનાથી આપણા નાસ્તામાં બિલકુલ તેલ નહીં ચડે. આ જો સ્લરી આપણે સ્લરીમાં ડીપ કરીને મતલબ કે આપણે નાસ્તો તળશું તો નાસ્તામાં બિલકુલ ભી તેલ નથી ચડવાનું. તો જો અહીંયા આપણી સ્લરી છે એકદમ રેડી છે અને સ્લરીને બનાવવામાં પણ બિલકુલ વાર નથી લાગતી. તો ચાલો સ્લરી રેડી છે તો એમાં આપણે હાથની મદદથી જ આ રીતે એક બટન લઈ ડીપ કરવાનું છે અને સરસ એવી સેવઈ અને બાકીની જે વસ્તુ છે થોડી આવી રીતે એની ઉપર ચિપકાવી અને ગરમ ગરમ તેલમાં આપણે એને તળવાનું છે. તો તેલ કેવું ગરમ રાખશું કે એમાંથી સરસ એવા ધુમાડા નીકળવા લાગે પછી જ આપણે એમાં આપણો નાસ્તો એડ કરવાનો છે. તમે આ પ્રોસેસ ચમચીની મદદથી પણ કરી શકો છો પણ હાથની મદદથી થોડી ઈઝી રહેશે. તો અહીંયા ગરમ ગરમ તેલમાં જ આપણે આ બધા બટન છે એક બેચમાં આવે એટલા એડ કરી દઈશું અને હલકા એવા ક્રિસ્પી થાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે, જેથી કરીને એકદમ ક્રિસ્પી એવા એ ઠંડા થયા પછી પણ બન્યા રહે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને બીજી એક મેઇન વાત કે બટન તેલમાં એડ કર્યા પછી તરત આપણે એને નથી પલટાવવાના. હલકા એવા ક્રિસ્પી થાય પછી જ આપણે એમાં ચમચો ફેરવવાનો છે. તો અહીંયા જોઈ શકો છો આ બટનને તળાતા પણ બિલકુલ વાર નથી લાગતી. થોડી જ વાર થઈ ત્યાં તેનો કલર એકદમ સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે. અને જો હું તમને બતાવી પણ દઈશ હમણાં કે બટન છે એકદમ સરસ એવા ફૂલી અને એનો શેપ ગોળ થઈ ગયો છે. કચોરી જેમ ફૂલે ને એમ આપણા આ બટન ફૂલીને તૈયાર થશે. તો અહીંયા જોઈ શકો છો બટન એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને જોતા જ ખબર પડતી હશે કે આ નાસ્તો આપણો કેટલો બધો ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. બાળકોને તો પસંદ આવવાનો જ છે, મોટા પણ પ્લેટો ભરી ભરીને ખાઈને એવો ટેસ્ટી આ નાસ્તો બને છે. તો આ નાસ્તાને સ્ટોર કરીને પણ તમે રાખી શકો છો અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ તાજો બનાવીને પણ ખાઈ શકો છો. 2 ઓપ્શન છે તમારી પાસે, તમને જેમ પસંદ હોય એમ આ નાસ્તો ટ્રાય કરી જોજો, પણ એકવાર ચોક્કસ બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવવાનો છે. તો ચાલો આપણો અહીંયા એકદમ ક્રિસ્પી કુરકુરો કરારો નાસ્તો બનીને રેડી છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.